નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિગ્નેશ કે પટની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ઓવરરાઇડ મેથડ્સ ઇન જાવા પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ચાલો આપણે પ્રેક્ટિકલ જોઈએ. તો મિત્રો, આજે આપણે મેથડ ઓવરરાઇડિંગ જોઈશું કે જાવામાં કેવી રીતે મેથડ ઓવરરાઇડ થાય છે એ આપણે જોઈએ. તો એની માટે આપણે બે ક્લાસ જરૂરી છે, એક સુપર ક્લાસ અને બીજો સબ ક્લાસ. તો સૌથી પહેલાં આપણે સુપર ક્લાસ બનાવીશું. આપણે અહીંયા ક્લાસ બનાવીશું. ક્લાસનું નામ આપણે લઈએ છીએ શેપ. કોઈ પણ શેપ હોય જે સુપર ક્લાસ છે. અહીંયા આપણે શેપ એટલે અલગ અલગ આકાર. હવે એની અંદર આપણે એક મેથડ લઈએ છીએ વોઇડ ડ્રો. ડ્રો મેથડની અંદર આપણે માત્ર, કારણ કે શેપ છે, આકાર છે, એટલે કોઈ પણ આકાર હોઈ શકે, એટલે આપણે ડિસાઇડ કરી શકીએ નહીં. એટલા માટે આપણે ખાલી અહીંયા એક મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ, system.out.print we can't say about shape. આ મેસેજ પ્રિન્ટ કરીએ છીએ. આ આપણો સુપર ક્લાસ છે. હવે આપણે સબ ક્લાસ બનાવીએ છીએ, ક્લાસ સ્ક્વેર. અને જે સબ ક્લાસ છે એ સુપર ક્લાસને એક્સટેન્ડ કરે છે, એક્સટેન્ડ્સ શેપ, જેનો સુપર ક્લાસ છે. કારણ કે તો જ એ વસ્તુ ઓવરરાઇડ થઈ શકે, કારણ કે સુપર ક્લાસ હોય એની મેથડ જ સબ ક્લાસની અંદર ઓવરરાઇડ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા વોઇડ ડ્રો મેથડ જે છે, સુપર ક્લાસની મેથડ છે, એને આપણે ઓવરરાઇડ કરવી છે. હવે મેથડ ઓવરરાઇડિંગમાં કેવું હોય છે કે કઈ મેથડને આપણે ઓવરરાઇડ કહી શકીએ, કાં તો એમાં એવું છે કે જે સુપર અને સબ ક્લાસની અંદર બંને મેથડના નામ સેમ હોય અને એના પેરામીટર સેમ હોય. તો આપણા અહીંયા કેસમાં વોઇડ અને એનો રિટર્ન ટાઈપ પણ સેમ હોય. એ પ્રમાણે અહીંયા વોઇડ ડ્રો એનું નામ એનું એ જ રાખીશું આપણે, એનું નામ અને પેરામીટર અત્યારે આપણે કશું લેતા નથી, જેથી કરીને આપણને બેઝિક ખ્યાલ આવે એ કેવી રીતે ઓવરરાઇડ થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ માન લો કે આ સ્ક્વેર છે સબ ક્લાસ, એ એક્સટેન્ડ કરે છે સુપર ક્લાસ શેપને. હવે અહીંયા આગળ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ system.out.print ln. અહીંયા આગળ આપણે એક મેસેજ આપીએ છીએ કે ભાઈ આ કયો સ્ક્વેર છે, કયો શેપ છે, તો કે સ્ક્વેર શેપ છે, સ્ક્વેર શેપ. બરાબર. હવે આનો મેઇન ક્લાસ આપણે બનાવીએ છીએ. જાણે કે આપણા એને આ કન્સેપ્ટને સમજવા માટે આપણે અહીંયા એક ક્લાસ બનાવીએ છીએ, જેને આપણે નામ આપીશું ડેમો. અહીંયા આગળ આપણે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ક્લાસ બનાવીશું. સ્ટેટિક વોઇડ મેઇન આર્ગ્યુમેન્ટ લઈશું. એમાં અહીંયા આપણે ક્યાં આગળ મેથડ ઓવરરાઇડ થાય છે એ કન્સેપ્ટને આપણે સમજીશું, અને મેથડ ઓવરરાઇડિંગ કેવી રીતે કામ કરે છે એ પણ આપણે સમજીશું. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે બે ક્લાસ બનાવ્યા છે. આપણો સુપર ક્લાસ છે એ શેપ છે, જેની અંદર એક મેથડ છે જેનું નામ ડ્રો છે. સબ ક્લાસ છે ક્લાસ સ્ક્વેર, જે ઇનહેરિટ કરે છે, એક્સટેન્ડ કરે છે મેઇન ક્લાસને, સુપર ક્લાસને. એ એક્સટેન્ડ કીવર્ડથી આપણે અહીંયા બતાવ્યું છે. અને એ સુપર ક્લાસની ડ્રો મેથડને એના પોતાના અંદર ઓવરરાઇડ કરે છે. બરાબર. આનું એક એક્ઝામ્પલ સમજવા માટે આપણે એમ કહીએ કે જ્યાં સુધી આપણી જોડે મોબાઈલ ન હતો ત્યાં સુધી આપણે આપણા વાલીનો, આપણા પિતાજીનો નંબર કોઈને આપતા હોઈએ છીએ. પણ જ્યારે આપણો પોતાનો મોબાઈલ નંબર આવે છે ત્યારે આપણે આપણા પિતાજીનો નંબર નથી આપતા, પણ આપણો નંબર આપીએ છીએ. તો આ કેસમાં પણ જ્યાં સુધી અહીંયા આગળ સબ ક્લાસની અંદર એ મેથડ નહીં હોય તો એ મેથડ જે છે એ ઓટોમેટિકલી એના સુપર ક્લાસની મેથડ કોલ કરશે. પણ જ્યારે એ પર્ટિક્યુલર સબ ક્લાસની મેથડને પોતાનું કંઈક કામ કરવું છે, પોતાના ફંક્શન પોતાની રીતે કરવા છે, કારણ કે અહીંયા આપણા કેસમાં શેપ કોઈ પણ હોઈ શકે, પણ આપણે અહીંયા સ્ક્વેર શેપની વાત કરીએ જે સબ ક્લાસમાં આપણે ડિફાઇન કરી છે, એમાં એને સ્ક્વેર શેપ
આઈડેન્ટિફાય કરવો છે તો એની માટે આપણે મેઇન ક્લાસની કે જે સુપર ક્લાસ છે શેપ એની ડ્રો મેથડ આપણે અહીંયા ઓવરરાઇડ કરી કહેવાય. એટલે અહીંયા જે આ મેથડ છે એ ઓવરરાઇડ કરે છે સુપર ક્લાસ શેપની ડ્રો મેથડ. હવે આપણે અહીંયા આગળ જોઈએ કે કેવી રીતે કામ કરે છે અને શું થાય છે. તો અહીંયા આપણે શેપ એસ એનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ અને રેફરન્સ પ્રોવાઈડ કરીએ છીએ સબ ક્લાસનો. હવે માની લો કે અહીંયા આપણે એ રેફરન્સથી ડ્રો મેથડને કોલ કરીએ છીએ. તો અહીંયા આપણે પોલિમોર્ફિઝમનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ જેને કહેવાય છે મેથડ ઓવરરાઇડિંગ. હવે અહીંયા શું થશે કે આ જે મેથડ છે એ પહેલાં જશે સુપર ક્લાસમાં, અહીંયા ચેક કરશે કે અહીંયા એની મેથડ છે, પછી એ ચેક કરશે એના સબ ક્લાસ એક્સટેન્ડ જે કરે છે એની અંદર એની ઓવરરાઇડ કરેલી છે. જો કરેલી હશે તો પછી એ સુપર ક્લાસની નહીં પણ સબ ક્લાસની મેથડ પરફોર્મ રન એક્ઝિક્યુટ કરશે. અધરવાઇઝ જો નહીં હોય તો એ સુપર ક્લાસની મેથડ પરફોર્મ એક્ઝિક્યુશન કરશે. ઠીક છે, તો આપણે હવે આને સેવ કરીશું અને આઉટપુટ તરીકે જોઈશું. આપણે અહીંયા આપણા પ્રોગ્રામનું નામ આપ્યું છે મેથડ ઓવરરાઇડ ડોટ જાવા. તો એ પ્રમાણે જ અહીંયા આપણે એને પરફોર્મ કરીશું. કમ્પાઇલ કરવા માટે જાવા સી મેથડ ઓવરરાઇડ જાવા. તો આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો છે. હવે આને આપણે રન કરીશું. આપણે રન કરીશું તો આપણે આપણા મેઇન ફંક્શન છે એ ડેમોની અંદર હતું તો ડેમો નામની ક્લાસ ફાઇલ બની હશે એટલે આપણે એ નામથી આપણે રન એક્ઝિક્યુટ કરવો પડશે. તો જાવા ડેમો. હવે અહીંયા જુઓ, અહીંયા આપણને ખ્યાલ આવે છે કે મેથડ ઓવરરાઇડનો કન્સેપ્ટ કઈ રીતનો છે. અહીંયા આગળ જુઓ, આપણે જ્યારે કોલ કરી મેથડ વોઇડ મેઇનમાંથી આપણે જ્યારે શેપ એસ બનાવ્યો અને એને ઇન્સ્ટન્સ પ્રોવાઈડ કર્યો સ્ક્વેરનો, ત્યારે અહીંયા આપણે ડ્રો મેથડ કોલ કરી છે. હવે એ ડ્રો મેથડ કોલ થશે એટલે પહેલાં અહીંયા ચેક કરશે, બરાબર, એના સુપર ક્લાસમાં જશે. પણ સુપર ક્લાસના અંદર એ મેથડ છે, પછી એ સબ ક્લાસ જેમાં એ એક્સટેન્ડ કરે છે એમાં જોશે, એમાં એ મેથડ છે એટલે અહીંયા આગળ એ આ મેથડ કોલ કરે છે અને સુપર ક્લાસની ડ્રો મેથડ ઉપર સબ ક્લાસ સ્ક્વેરની ડ્રો મેથડ ઓવરરાઇડ થાય છે. અને એટલા માટે એની અંદર સ્ક્વેર શેપ અહીંયા આગળ તમને જોવા આઉટપુટ તરીકે મળે છે. તો આ હતું જાવાની અંદર ઓવરરાઇડ મેથડ્સ. તો મિત્રો, આજે આપણે જાવાની અંદર મેથડ કેવી રીતે ઓવરરાઇડ થાય છે એ જોયું. મને આશા છે કે તમને મેથડ ઓવરરાઇડિંગ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. ધન્યવાદ.